રાતના 2 વાગી રહ્યા હતા. હું હમણાં જ મારા રૂમમાં આવી હતી. મારી પાછળ મારી નણંદ વિશાખા પણ આવી ગઈ હતી. વિશાખાને મારી સાથે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. વિશાખા, તારા રૂમમાં જઈને સૂઈ જા, સવારે વાત કરશું, મેં તેને કહ્યું. તો તે નારાજ થવા લાગી. ભાભી, મને તમારી પાસેથી એક વસ્તુ જોઈએ છે. બોલ તો શું જોઈએ છે? મેં જલ્દીમાં કહ્યું. મને ખૂબ ઊંઘ આવી રહી હતી. ભાભી, મને તમારો આ સૂટ ખૂબ સુંદર લાગે છે. તમે પ્લીઝ આ મને આપો, હું તમને સવારે પાછો આપી દઈશ. મારી નણંદે આ રીતે ભોવાઈથી કહ્યું કે મારું હૃદય પીગળી ગયું. વેવાઈ પણ તે મારી નાની બહેન જેવી જ હતી. હું તેની પાસેથી કોઈ વસ્તુ અલગ નહોતી રાખતી, હંમેશા તેની મદદ કરતી હતી. હા હા વિશાખા, તું જરૂર લઈ લે. અત્યારે તું જા, જઈને સૂઈ જા. હું તને આ સૂટ સવારે આપી દઈશ. નહીં ભાભી, મને આ અત્યારે જ જોઈએ છે, તેણે જીદ કરતા કહ્યું. સારું, રાહ જો, હું અત્યારે ચેન્જ કરીને આવું છું. આમ કહીને હું મારા રૂમમાં અટેચ રૂમમાં ગઈ. મેં તેને કપડાં બદલીને આપ્યા, પણ મને અજીબ લાગી રહ્યું હતું. હું તેને ધોઈને સાફ કરીને આપવા માંગતી હતી. મેં તેને મારા બાકીના સૂટ પણ બતાવ્યા, પણ તે તો તે જ કપડાં લેવા માંગતી હતી. મેં તેને કપડાં આપી દીધા અને તે પોતાના રૂમમાં ચાલી ગઈ. તે જતાં જ મને ધ્યાન આવ્યું કે અરે, દુપટ્ટો તો અહીંયા જ છૂટી ગયો. તો કોઈ સમય નહોતો કોઈના રૂમમાં જવાનો, પણ તે 2 મિનિટ પહેલા જ મારા રૂમમાંથી નીકળી હતી. હું દુપટ્ટો લઈને જલ્દીથી મારી નણંદના રૂમમાં આવી ગઈ, પણ તેના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને તે પોતાના રૂમમાં નહોતી. આ જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું. મેં જઈને મારી સાસુના રૂમમાં જોયું, પણ તે ત્યાં પણ નહોતી. હે ભગવાન, આ વિશાખા ક્યાં ગઈ? મેં વિચાર્યું. અત્યારે મારી નજર દરવાજા પર પડી તો જોયું કે વિશાખા ત્યાંથી અંદર આવી રહી હતી. વિશાખા, તું આ વખતે બહાર ક્યાં ગઈ હતી? મેં આશ્ચર્યથી પૂછ્યું. નહીં ભાભી, હું તો બસ દરવાજો બંધ કરી રહી હતી. દરવાજા પાસે બસ એક બિલાડી દેખાઈ હતી. તેને ભગાડતા ભગાડતા બહાર ચાલી ગઈ. આમ વિશાખાએ કહ્યું તો હું વિચારમાં પડી ગઈ. આ સમયે મેં તેને દુપટ્ટો આપ્યો અને પાછી મારા રૂમમાં આવી ગઈ. આજે વિક્રમને ગયે 3 દિવસ થઈ ગયા હતા. હું તેમને ખૂબ યાદ કરતી હતી. તેની યાદોમાં ખોવાઈને મને ઊંઘ આવી ગઈ હતી. સવારે હું ઉઠી તો મારું માથું ભારે ભારે રહેતું. લગ્નમાં જવાને કારણે ખૂબ થાકી ગઈ હતી. મેં ઉઠીને ઘરના બધા કામ નિપટાવી લીધા અને દિવસના 11 વાગ્યે મારી બહેનને ફોન કરવા બેઠી કે વિશાખા મારા રૂમમાં આવી ગઈ. ભાભી, મારે તમારી સાથે વાત કરવી છે, વિશાખાએ થાકેલા અવાજમાં કહ્યું. મેં કહ્યું, તને શું થયું છે? મેં આગળ વધીને વિશાખાને પકડી લીધી. તેની આંખો લાલ થઈ રહી હતી. તે સાચે સાચું ચલાતું પણ નહોતું. લાગતું હતું જાણે તે બુરખામાં હોય. મેં તેના કપા પર હાથ મૂક્યો તો તે બુરખામાં તપી રહી હતી. ભાભી, મારી તબિયતને ન જાણે શું થઈ ગયું છે, વિશાખાએ ખૂબ તકલીફ ભર્યા અવાજમાં કહ્યું. અરે, તને તો ખૂબ બુખાર છે, ચાલ હું તને ડોક્ટર પાસે લઈ ચાલું, મેં કહ્યું. પણ વિશાખા પોતાના રૂમમાં જવા માંગતી હતી. હું તેને તેના રૂમમાં છોડીને ચા વગેરે આપીને પાછી આવી ગઈ. મારી બહેન સાથે વાતો કરતા કરતા દિવસનો સમય થઈ ગયો. મેં બપોરનું ખાવાનું બનાવ્યું, પણ વિશાખા ખાવાના ટેબલ પર ન આવી. હું તેને શોધતી તેના રૂમમાં પહોંચી. તેના રૂમનો દરવાજો બંધ હતો. હું પરેશાન થઈ ગઈ. આ સમયે ઘરના બાકીના કામ પણ જોવાના હતા. મારી સાસુ પણ વિશાખાને બોલાવતા બોલાવતા થાકી ગઈ હતી. પછી સાંજનું ખાવાનું પણ અમે એકલા ખાધું. વિશાખા તેના રૂમમાંથી બહાર ન આવી. હું વિક્રમની યાદમાં અલગ વ્યસ્ત હતી, તેથી મેં વિશાખાને કંઈ નહોતું કહ્યું. બીજે દિવસે વિક્રમ આવી ગયા. હું ખુશીથી તેનું સ્વાગત કર્યું. ત્યારે મને વિશાખાનું ધ્યાન આવ્યું. તે પણ વિશાખાને મળવા ગયા હતા, પણ વિશાખાએ દરવાજો નહોતો ખોલ્યો. મને લાગે છે વિશાખા મારી કોઈ વાતથી નારાજ થઈ ગઈ છે, મેં કહ્યું. એવી કોઈ વાત નથી. તે 2 દિવસથી પોતાના રૂમમાં બંધ છે. અમારામાંથી કોઈને કંઈ નથી કહેતી કે શું વાત છે.
વિશાખાના કારણે હવે અમે ઘરવાળા પણ પરેશાન હતા. મોટી મુશ્કેલીથી વિક્રમ અને મમ્મીજીએ વિશાખાના રૂમનો દરવાજો ખોલ્યો. જ્યારે તેણે દરવાજો ખોલ્યો તો વર્ષોની બીમારી દેખાઈ રહી હતી. તેના ચહેરા પર ઊંડા પીળા રંગનો છાંયો પડી ગયો હતો. તેની આંખોની નીચે ઊંડા કાળા રંગના ડાઘ પડી ગયા હતા. અમે વિશાખાને કંઈ પૂછીએ તે પહેલા તે ઘરના દરવાજા પાસે પડીને બેહોશ થઈ ગઈ. અમે જલ્દીથી તેને હોશમાં લાવવાની કોશિશ કરવા લાગ્યા. ઠંડા પાણીના છાંટા તેના ચહેરા પર માર્યા, પણ તેને હોશ ન આવ્યો. મેં તેની નાડી તપાસી, જે ખૂબ ધીમી ધડકી રહી હતી. ત્યારે અમે ડોક્ટર પાસે જવાનું વિચાર્યું. જલ્દીથી વિક્રમ ગાડી લાવ્યા. અમે વિશાખાને ગાડીમાં બેસાડી હોસ્પિટલમાં ગયા. ત્યાં અમે વિશાખાને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરી દીધી. અચાનક આવી ઇમરજન્સી કેમ થઈ અમને કંઈ સમજાતું નહોતું. અમે ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે કહ્યું કે વિશાખાની હાલત નાજુક છે. તેને 24 કલાક આઈસીયુમાં રાખવામાં આવશે. તે પછી જ કોઈ નિર્ણય થશે. વિક્રમ અને મમ્મીજી મને દોષ આપવા લાગ્યા. બોલ્યા, તમે જ તેને કંઈ કહ્યું હશે, નહીં તો તે પોતાના રૂમમાં કેમ બંધ હતી? હું મમ્મીજી અને વિક્રમની વાતનો શું જવાબ આપું? મારી પાસે કોઈ જવાબ નહોતો. હું તો માત્ર મારી નણંદને બહેનનો જેવો પ્રેમ કરતી હતી. થોડી વારે ડોક્ટરે કહ્યું, વિશાખાની હાલત હવે થોડી સારી છે, પણ અમારે તેનું ધ્યાન રાખવાની જરૂર છે. તેને કોઈ ગંભીર ટેન્શનમાં રાખવામાં આવી છે. આ વાત પર વિશાખા અને મારી સાસુ મને ઘૂરવા લાગ્યા. ત્યારે મેં કંઈ નહોતું કર્યું. પછી અમે લોકો વિશાખાને મળવા તેના રૂમમાં ગયા તો તે પોતાની ખાલી ખાલી આંખો ઉપરથી છત તરફ જોઈ રહી હતી. તેની વિશે અમારામાં કોઈ કંઈ કહી શકતું નહોતું. ડોક્ટરે માત્ર એટલું જ કહ્યું કે વિશાખાને શ્વાસ ઘૂંટવાના કારણે અચાનક હાર્ટ એટેક આવતો આવતો બચી ગયો. નહીં તો જો વાર થઈ જાત તો તે મૃત્યુના મુખમાં જઈ શકતી હતી. વિશાખાના વિશે આ જાણીને મમ્મીજી ખૂબ ગભરાઈ ગઈ. શ્વાસ ઘૂંટવાની આ વાત સમજમાં નહોતી આવતી. પછી દિવસમાં વિશાખાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવી. ડોક્ટરે એમને બોલાવીને એ વાતની પૂછપરછ પણ કરી અને કહ્યું કે અમે વિશાખાને બહારની તાજી હવામાં રાખીએ. અમે વિશાખાને ઘરે લાવ્યા તો તે કંઈ ખોવાયેલી લાગી. એવું લાગી રહ્યું હતું જાણે તેને કોઈ ઊંડી પરેશાની છે. લાખ પૂછવા છતાં તેણે મને કંઈ કહ્યું નહીં, બલકે તે વારંવાર પોતાના રૂમમાં જવાની જીદ કરી રહી હતી. મજબૂર થઈને અમે પણ તેને તેના રૂમમાં જઈને રાખી દીધી. પણ ડોક્ટરે કહ્યું હતું કે વિશાખાને કોઈ પરેશાની ન આવવી. આ જ કારણે અમે પણ પરેશાન હતા, કારણ કે વિશાખાની વાત ન માનીએ તો પણ તેના માટે સારું નહોતું. વિશાખાએ પોતાના રૂમમાં જઈ ફરીથી દરવાજો બંધ કરી દીધો. ઘણી વાર તેનો દરવાજો બંધ રહ્યો. અમને ફરીથી શંકા થવા લાગી. તેનો દરવાજો ખખડાવ્યો. તેણે દરવાજો ખોલ્યો તો તેનો શ્વાસ ફૂલી ગયો હતો. તે ફરી પરેશાન લાગી રહી હતી અને આ વખતે પણ તેવું જ થયું. તે ધડામ કરીને જમીન પર પડી ગઈ અને ફરીથી બેહોશ થઈ ગઈ. મમ્મીજી અને વિક્રમ મને ફરીથી દોષ આપવા લાગ્યા. મજબૂરીથી એકવાર ફરી વિશાખાને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે તે જ વાત કહી કે તમે લોકો અમારી વાત કદાચ સમજી શકતા નથી. તેને તાજી હવામાં રાખો. વારંવાર તેનો દમ ઘૂંટવાના કારણે તેની સાથે આ સમસ્યા આવે છે. હવે જો આવી જ બેદરકારી રાખવામાં આવશે તો વિશાખાને હાર્ટ એટેક આવી શકે છે અને ફેફસાની સમસ્યા પણ થઈ શકે છે. આ વાત પર અમે બધા શંકામાં પડી ગયા હતા. કંઈ સમજ નહોતું આવતું કે શું કરવું. ત્યારે મેં વિક્રમ સાથે વાત કરી. હવે વિશાખાને રૂમમાં એકલી રહેવા નહીં દેવી જોઈએ. જો આવું જ કરશું તો તેની સેહતને ખતરો થશે. વિક્રમ બોલ્યા, તે બધું સાચું છે, પણ જો બિન અજાણે તે રૂમમાંથી અલગ રાખશું તો તે નારાજ થઈ જશે. તમારે તેના બંધ રૂમમાં ડોક્યું કરીને જોવું પડશે. એકલા રૂમમાં એવી શું વાત છે જેથી આ અમારી સામે બેસવાથી કતરાય છે? વિક્રમની વાત પણ સાચી હતી. મેં વિશાખાના રૂમમાં બારીનો પડદો થોડો ખોલી રાખ્યો, જેથી જ્યારે તે એકલી રૂમમાં હોય ત્યારે હું જોઈ શકું.
કે આખરે એવી શું વાત છે જેથી વિશાખા હંમેશા પોતાના રૂમમાં બંધ રહે છે અને બહાર આવીને બેસવા નથી માંગતી. રાત્રિનું ખાવાનું ખાઈ વિશાખા પોતાના રૂમમાં ચાલી ગઈ. તેણે દરવાજો બંધ કર્યો. મેં પહેલેથી જ સામાન્ય રીતે તેની બારીનો પડદો ખોલી રાખ્યો હતો. આ વાતની કદાચ વિશાખાને બિલકુલ ખબર નહોતી. તેના રૂમમાં ગયા પછી મેં દરવાજાની બહાર ઉભા રહીને અંદર ડોક્યું કરવાની કોશિશ કરી. સામે રૂમમાં નજર પડી તો જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. વિશાખાએ પોતાની આસપાસ ઘણી મીણબત્તીઓ સળગાવી રાખી હતી અને તે તેમાં ચૂપચાપ બેઠી હતી. વિશાખાએ પોતાના વાવ ખોલી રાખ્યા હતા. તેનો હુલિયો અજીબ હતો. તેણે માથા પર ચાદર પણ ઓઢી રહી હતી અને મીણબત્તીઓ તેની આસપાસ સળગી રહી હતી. હવે મને આખી વાત સમજાઈ ગઈ હતી કે વિશાખાનો દમ મીણબત્તી સળગવાથી જ ઘૂંટતો હતો. મીણબત્તીઓથી એક ખાસ પ્રકારનો ધુમાડો નીકળે છે જેને કારણે માણસને શ્વાસની બીમારીઓ થાય છે અને જો વધુ વાર માણસ મીણબત્તીની સામે બેઠો રહે તો તેનો શ્વાસ અટકી શકે છે. હું જલ્દીથી દરવાજો ખખડાવવા લાગી. વિશાખાએ જલ્દી પોતાના વાવ વાવ્યા. મીણબત્તીઓ ઓલવીને એક ડ્રોવરમાં મૂકી દીધી અને ડ્રોવર બંધ કર્યું. ગુસ્સામાં બોલી, શું વાત છે કે તમે દરવાજો ખખડાવી રહ્યો છો? મને અન્ય કોઈ બહાનું ન સૂઝ્યું તો મેં કહ્યું, વિશાખા મારી જાન, તે કપડાં મને પાછા કરી આપ જે તે 1-2 અઠવાડિયા પહેલા લીધા હતા. મારે કાલે જરૂરી કામે જવાનું છે. તે કપડાં મારે બપોરે 12 વાગ્યે પહેરવાના છે. જો તું મને અત્યારે આપીશ તો હું તેને ધોઈને છત પર મૂકી દઈશ. સવારે સુકાઈ જશે તો હું ફંક્શનમાં પહેરીને જઈશ. મારી વાત પર વિશાખાનો ગુસ્સો ઠંડો પડી ગયો. હા ભાભી, તમારા કપડાં તે તો હું ભૂલી જ ગઈ હતી. તમે એવું કરો, મારા અન્ય કોઈ કપડાં લઈ લો. હું તમને તે અત્યારે આપી શકતી નથી. કેમ ભાઈ? મને તો અત્યારે જ જોઈએ છે. મેં જીદ કરી. તે કપડાં આપવા નહોતી માંગતી પણ મારી નજર સામે હેંગર પર પડી. મારા કપડાં સામે જ લટકી રહ્યા હતા. સારું તો વિશાખા, મારી વાત સાંભળ. તું ઓછામાં ઓછું તારા રૂમનો પડદો તો હટાવ. ડોક્ટરે કહ્યું છે કે તને તાજી હવાની જરૂર છે. મેં આમ કહી વિશાખાના રૂમનો પડદો હટાવવા લાગી. ભાભી, આ તમે શું કરી રહ્યા છો? હું પડદા વિના કેવી રીતે સૂઈશ? કોઈ વાંધો નથી વિશાખા, આ ઘરમાં બીજું કોણ છે? તારો ભાઈ છે અને મમ્મી છે. તું આમ જ સૂઈ જા. મેં આગળ વધીને પડદો હટાવવા લાગ્યા. વિશાખાએ કહ્યું, તમે તમારા કામથી કામ રાખો. હું બિલકુલ મારી રીતે બરાબર છું. સારું, ઠીક છે, હું હવે જાઉં છું. સવારે વાત કરશું. મેં વિશાખા સાથે લડવું યોગ્ય ન સમજ્યું. રૂમમાં આવીને વિક્રમને આખી વાત કહી દીધી. તેણે કહ્યું કે વિશાખાનો શ્વાસ વારંવાર બંધ થવાનું કારણ શું છે. મારી વાત પર તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે વિશાખાને આવું કરવાની શું જરૂર છે. મને લાગે છે કે તે કોઈ ભૂત પ્રેત આત્માના ચક્કરમાં પડી ગઈ છે. તમે મારી બહેનને જાણો છો પણ હું તેની વાત પર વિશ્વાસ કરી શકતી નહોતી કે વિશાખા આ બધું વિના કારણે કરી રહી છે. ખેર, એ સમયે હું બાથરૂમમાં હતી. મેં ટબમાં નિરમા પાવડર નાખ્યો અને જેમાં કપડાં હું 1 અઠવાડિયા પહેલા વિશાખાને આપ્યા હતા એમાં નાખવા લાગી તો મારી નજર મારી સૂટના ગળા પર પડી. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યાં ઈંડાના છિલકા ચોટેલા હતા. મેં કપડાં પલટીને જોયા તો ઘણા સ્થળોએ ઈંડાના છિલકા લાગેલા હતા અને દુર્ગંધ પણ આવી રહી હતી. મને ખૂબ ગુસ્સો આવ્યો. વિશાખાએ મારા કપડાની આ શું હાલત કરેલી. મેં તરત જ કપડાં વધુ પાણી અને સર્ફ વડે ધોઈ નાખ્યા. મને ખૂબ જ આશ્ચર્ય થયું કે દરેક કપડામાં અમુક જગ્યાએ રંગ પણ ઉમેરેલો હતો અને અમુકમાં દુર્ગંધવાળા છિલકા ચોટેલા હતા. કપડાં ભીંજવીને હું બહાર નીકળી ત્યારે વિક્રમ મારી રાહ જોઈ રહ્યા હતા. તેઓ પણ થોડા પરેશાન લાગતા હતા. મેં તેમને આ વાત કહી અને વાત સાંભળીને તેઓ વધી ચિંતિત થઈ ગયા. પણ મને ખબર હતી કે હવે શું કરવું છે. આ રાત હું આખી ખાસ વિચારી રહી કે એવું શું કરું જેથી વિશાખાને મારો વિશ્વાસ થાય અને તે તેના મનની વાત મને કહે.
જેથી હું તેને આ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકું. શું જાણે તેણે તેના મનમાં શું ઝંઝાવાત પાવ્યું હતું. વિચારતા વિચારતા રાતના 3 વાગી ગયા. આખી રાત મેં ઊંઘ લીધી નહીં. સવારે થોડી ઊંઘ આવી ત્યારે હું નાહીને પૂજા કરવા લાગી. સવારે લગભગ 7 વાગ્યે મારા ઘરમાં ખૂબ શોર થયો. મારો શ્વાસ અટકી ગયો. મારા પતિ પણ ઊંચી અવાજે વાત કરી રહ્યા હતા. હું તરત જ ધડબડાટીમાં બહાર દોડી. ત્યાં મારા સસરા તરફના કેટલાક સંબંધીઓ પણ આવ્યા હતા. મમ્મીજી રડતા રડતા હાલત ખરાબ હતી. હું તરત જ દોડી અને પૂછ્યું, મમ્મીજી શું થયું? જોયું તો મારી નણંદ વિશાખા ચારપાઈ પર નિજાન પડી હતી. એના મોંમાંથી લોહી નીકળી રહ્યું હતું. એના વાળ વિખરાયેલા હતા. મારા પતિ વિક્રમે કહ્યું, શીલા, જલ્દી તેને સંભાળ. તે પોતે ગાડી લાવવા દોડી ગયા. વિશાખા ખૂબ બીમાર હતી. મોંમાંથી લોહીની ઉલટી આવી રહી હતી. વિક્રમ તરત જ ગાડી લઈને આવ્યા અને અમે તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા. આ વખતે તો અમે બધા દવાખાના પણ સમયસર આપી હતી, પણ ભગવાન જાણે હવે શું થયું. ડોક્ટરે તેને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરી. તેની હાલત અંત્ય નાજુક હતી. ડોક્ટરો પણ કહેતા હતા કે તેમને વિશાખાની બીમારી સમજ ન પડી. દરરોજના ટેસ્ટ પછી પણ રિપોર્ટ નોર્મલ આવતા હતા. સાંજ સુધી ડોક્ટરો પણ થાકી ગયા હતા. અને પછી એક વિચિત્ર સમાચાર મળ્યા. સવારના લગભગ 4 વાગે વિશાખાએ શ્વાસે શ્વાસ છોડ્યો. મમ્મીજીનો રડી રડીને બુરો હાલ થયો. તેઓ મને દોષ આપતા હતા, તમે મારી દીકરીને ખાઈ ગઈ, તું મનુષ્ય, તારી આવતાની સાથે જ મારી પુત્રી ગઈ. મને એની પીડા સમજાતી નહોતી, તેથી હું ચૂપ રહી. વિશાખાના ગયા હજુ માત્ર 21 દિવસ થયા હતા. એક દિવસ હું વિશાખાના રૂમમાં ગઈ. મેં તેના કપડાં ગરીબોને દાન કરી દીધા. રૂમમાં ફક્ત તેની એક મોટી અલમારી બાકી હતી, જેને તાળું લગાડેલું હતું. મને એ અલમારી ખોલવાની ઈચ્છા થઈ, જાણવા માટે કે શું એની અંદર કેવું છે, જે એની બીમારી અને જિંદગીના અંતનો કોઈ ઈશારો આપે. તાળું અંદરથી બંધ હતું. મિસ્ત્રી બોલાવીને તાળું તોડાવ્યું. અલમારીમાંથી પુસ્તકો અને ફાઇલો ભરી હતી. જેમ જેમ હું વાંચતી ગઈ, મારા હોશ ઉડી ગયા. પુસ્તકો ભૂત, પ્રેત, તાંત્રિક ક્રિયાઓ અને આત્માઓ પર આધારિત હતી. વિશાખા બાળપણથી જ પાકી પગલે લૂલા ચાલી હતી. એના ઉપચાર માટે ઘણા પ્રયાસો કર્યા, પણ સફળતા મળી નહોતી. તે જેમ જેમ મોટી થતી ગઈ, એ આડપા રસ્તાઓ તરફ હોઈ ગઈ. આત્માઓ સાથે વાત કરવી, તાંત્રિક રીતોથી સારવાર કરવાનો પ્રયાસ. તે માનતી હતી કે આમ કરીને એ પોતાની લાચારી દૂર કરી શકે છે. અને જ્યારે કંઈ પણ ન મળ્યું ત્યારે તેણે મને ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યું. તેના જ વાપરેલા સામાન, મોમબત્તી, રાસાયણિક તાંત્રિક પદ્ધતિઓ તેને ઘાતક બની ગયા. અંતે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પણ એને લાગતું કે આ બધું તાંત્રિક અસર છે. એક દિવસ એનો અંત આવી ગયો. એક હાર્ટ એટેક, દમ ઘૂંટવાને કારણે. મમ્મીજીએ કંઈ સમજવાનો અર્થ નથી. તેઓ તો હંમેશા વિશાખાની તરફદારી કરતા, અને વિશાખા પણ કોઈની વાત સાંભળતી જ નહોતી. આ બધું જાણીને મને ખૂબ દુઃખ થયું. એ મને કહેતી તો હું ભગવાન પાસે તેની સારવાર માટે પ્રાર્થના કરતી. મેડિકલ દુનિયામાં દરેક બીમારી માટે ઈલાજ છે, પણ તેણે ખોટો રસ્તો પકડ્યો અને મને પણ પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો. મારી ભગવાનને એકમાત્ર પ્રાર્થના છે, એવી આત્માઓને શાંતિ આપો, તેમને સાચે માર્ગ બતાવો. મને પણ સહન શક્તિ આપો કે હું એમને માફ કરી શકું. હવે તો હું તેને દિલથી માફ કરી ચૂકી છું. મારી તમારાથી વિનંતી છે, કૃપા કરીને મારી નણંદના આત્મા માટે એક પ્રાર્થના કરો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો મિત્રો.